નમસ્તે, જય શ્રી કૃષ્ણ. તો કાલે અમારે ઇડલી સાંભારનો પ્રોગ્રામ છે, તો એના માટે હું અત્યારે એની ચટણી કરતી હતી. તો મેં કીધું ચાલો તમારી સાથે શેર કરું. તો એના માટેની બધી સામગ્રી મેં લઈ લીધી. તો અહીંયા સાઉથ ઇન્ડિયન ચટણી બનાવવા માટે મેં કોપરાનું બૂરું લઈ લીધું છે, અને આ મારે પડ્યું હતું એટલે મેં આ લીધું, પણ લીલું ટોપરું પણ તમે લઈ શકો છો, એ વધારે સારું. પછી આ દહીં લીધું છે, પછી આ મરચાં લીધા છે, મોળા લીધા છે મેં. તમે તીખું ખાતા હો તો તીખા પણ લઈ શકો છો. અને લીમડાના પાન લીધા છે 8 થી 10, અને મીઠું લીધું છે ને કોથમીર લીધી છે. તો કોથમીર પણ આખી એક મુઠ્ઠી ભરાય એટલી લીધી છે મેં. તો હવે બસ મિક્સરમાં સૌથી પહેલાં કોપરું નાખી અને પછી આટલું કોપરું મેં લીધું છે, કારણ કે મારે વધારે બનાવવાની હતી અને એટલે પછી કોથમીર નાખી દેવાની. કોથમીર પણ આખો મૂઠો ભરાય એટલી મેં નાખી દીધી છે, કારણ કે અમારે બધાને સાઉથ ઇન્ડિયન ચટણી બહુ ભાવે છે. પછી મરચાં નાખી દેવાના, 1 થી 2 મરચાં મેં લીધા છે. પછી તમારે લસણ નાખવું હોય તો તમે લસણ પણ નાખી શકો, લસણનો ટેસ્ટ પણ આમાં સરસ લાગે છે. પછી 8 થી 10 લીમડાના પાન નાખી દેવાના, અને ઘણા આમાં મેથી દાણા પણ નાખતા હોય છે, તો મેથી દાણા પણ નાખી શકાય. પછી દહીં નાખી દેવાનું, 2 થી 3 ચમચી. આ સહેજ ખાટું દહીં છે, 1-2 દિવસનું, એટલે એનો ટેસ્ટ સરસ આવે છે. 2 થી 3 ચમચી મેં નાખી દીધી છે, અને સ્વાદ મુજબ મીઠું નાખી દેવાનું, અને પછી એને પાણી નાખી અને ક્રશ કરી નાખવાનું. તો મેં 2 રીતની ચટણી બનાવી હતી. એકમાં છે ને કોથમીર અને મરચાં નહોતા નાખ્યા, વ્હાઈટ જ બનાવી હતી, અને એક આવી રીતની બનાવી હતી. એટલે બસ એ 2 ચટણી ક્રશ થઈ જાય, બની જાય, પછી હું એમાં 2માં વઘાર કરી નાખીશ. તો ચટણી છે ને એકદમ જાડી પણ નહીં, લિક્વિડ પણ નહીં, એવી બનાવવાની, જો આવી રીતની. તો પછી એને મેં કાઢી લીધી હતી, અને ટેસ્ટમાં પણ ચટણી બહુ જ સરસ બની હતી. તો જો મેં અહીંયા આવી રીતની 2 ચટણી બનાવી છે. એક એકદમ વ્હાઈટ, એમાં છે ને ખાલી કોકોનટ જ લીધું હતું, અને દહીં અને મીઠું ને બસ એટલું 3 વસ્તુ જ હતી ખાલી. અને એકમાં કોથમીર ને મરચાં ને એવું નાખીને કરી હતી. એવી રીતની 2 ચટણી કરી હતી. તો હવે હું એમાં બંનેમાં વઘાર કરી નાખીશ. તો વઘાર માટે મેં તેલ ઘી મિક્સ લીધા છે. તો સાઉથ ઇન્ડિયન ચટણી છે એટલે એમાં ઘી વધારે લઈએ ને તો ટેસ્ટમાં મસ્ત લાગે છે. પછી એમાં 1 થી 2 મોટી ચમચી ભરીને રાઈ નાખી દેવાની, અને લીમડાના પાન નાખવાના. અને લાલ મરચાં જો તમારી પાસે હોય તો એ પણ નાખી શકાય, પણ મારે નહોતા એટલે નહોતા નાખ્યા. બસ પછી ઉપર વઘાર કરી નાખવાનો, અને સરસ રીતે હલાવી દઈએ એટલે આપણી સાઉથ ઇન્ડિયન એકદમ ટેસ્ટી ચટણી રેડી થઈ જાય છે. તો આ બંને ચટણી સ્વાદમાં બહુ સરસ થઈ હતી, તો તમે ટ્રાય જરૂર કરજો. જો લસણ નાખો ને તો પણ સરસ લાગે છે. પછી અહીંયા સાંભાર બનાવવા ડુંગળી ટમેટાથી અને ઘીમાં સાંભાર વઘારી નાખ્યો તો મેથી દાણા નાખ્યા હતા, અને એમાં પછી દાળ તુવેરની વઘારી, અને પછી આપણે જોવે એટલું પાણી નાખી, અને સાંભાર મસાલો આપણે 5 થી 6 ચમચી મોટી ભરી અને નાખી દેવાનો, અને સ્વાદ મુજબ મીઠું નાખવાનું, ને પછી એને ઉકળવા દેવાનો, એટલે સાંભાર ગરમા ગરમ રેડી. ઇડલી થઈ ગઈ છે, તો હું હવે જોઈ લઉં છું ઇડલી. તો જો મસ્ત થઈ ગઈ છે, સરસ થઈ ગઈ છે ઇડલી. બીજી ડીશ એ થઈ ગઈ છે સરસ. ઠરે એટલે હું કાઢી લઉં પછી. તો આ સવારનો સમય છે, અને સવારે અમે અમારા કુળદેવીમાં મોઢેશ્વરીને દર્શન કરવા આવ્યા હતા. તો આ મહુડી રોડ ઉપર આ નવું મંદિર બન્યું છે, મોઢ ભુવન કરીને, અને ત્યાં છે ને રહેવાની જમવાની બધી વ્યવસ્થા બને છે. હજી કામ ચાલુ છે, આખું બની નથી ગયું. અને જો મારે મેળ પડશે ને તો હું જઈશ, તો હું ફરીવાર આખો બ્લોગ બનાવીશ. તો અહીંયા માતાજીની મૂર્તિ બહુ સરસ છે, તમે પણ મારી સાથે દર્શન કરો. માતાજી તમારે સૌની પણ રક્ષા કરે, તમને સૌને સુખી રાખે એવી આશા રાખું છું. બસ પછી દર્શન કરી અને અમે ઘરે આવતા રહ્યા હતા. તો અહીંયા રેડી છે ગરમ ગરમ ઇડલી સાંભાર અને 2 જાતની ચટણી. મારો બાબો તમને ચાખીને બતાડે કેવી થઈ છે. કેવી થઈ બટુ? બહુ જ મસ્ત. સાંભાર કેવો થયો? બહુ જ મસ્ત.
અને ચટણી ચાખી જો બેટા. ચટણી બહુ મસ્ત થાય છે. ઓકે, તો તમને આ મારો બ્લોગ પસંદ આવે તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલ જોવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.